નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે ત્યારે સાંજે 8 વાગે પીએમ કચ્છથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચે, જ્યાં શહેર ભાજપના અલગ અલગ મોરચાના હોદ્દેદારો હાજર રહીને વડાપ્રધાનનું સ્વાગત કરશે। કાર્યકરો કેસરિયા સાફા અને મહિલા કાર્યકરો કેસરી સાડી પહેરીને મોદીનું સ્વાગત કરશે। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી શહેર ભાજપના અલગ અલગ મોરચાના હોદ્દેદારો દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી માનવ સાંકળ પણ રચવામાં આવશે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરજનો આપણા પ્રધાનમંત્રીને આવકારવા આતુર છે। સમગ્ર ઇન્દિરા બ્રિજ સુધી અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને અમે રોશની અને બીજા વિવિધ બોર્ડોથી શણગાર્યો છે। રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચવાના છે। એ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા હતા। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર રોડ ઉપર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે। એના માટે માનવ સાંકળ પણ રચવામાં આવનાર છે। ગુજરાત ભાજપના નેતાઓ અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે જે હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા હતા એમાંથી અનેક હોર્ડિંગ્સો તૂટી પડ્યા હતા વાવાઝોડાના કારણે। ખાસ કરીને બીજું વરસાદ પડવાના કારણે પણ અહીંયા ઝાડ પણ તૂટી પડવાની ઘટના બની છે। એરપોર્ટ રોડ ઉપર અત્યારે 7 થી 8 જેટલા ઝાડ પણ તૂટી પડ્યા હતા, જેના કારણે ખાસ કરીને વાત કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તમામ ઝાડ હટાવી દેવાયા છે। જી હિતેન્દ્ર, વડાપ્રધાન આવવાના છે એરપોર્ટ પર, તેમના સ્વાગત માટે કોણ કોણ ઉપસ્થિત રહેશે ત્યાં? મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના પ્રધાનો પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। પ્રદીપસિંહ જાડેજા પણ અહીંયા ખાસ ઉપસ્થિત છે। પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, ભાર્ગવભાઈ સહિતના પ્રદેશના નેતાઓ પણ ખાસ અહીં એમના સ્વાગત કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેવાના છે। શહેર ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। એમાં જગદીશ પંચાલથી લઈને શહેરનું સંગઠન પણ ઉપસ્થિત રહેશે। મેયર ગૌતમ શાહ, ડેપ્યુટી મેયર, તમામ લોકો ઉપસ્થિત રહેશે। જી હિતેન્દ્ર, જે રીતે અચાનક વરસાદ આવ્યો છે, વડાપ્રધાનને લઈને ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી તેમના સ્વાગતને લઈને, પરંતુ અચાનક વરસાદ આવતા શું તેમાં કોઈ વિઘ્નો ઉભા થયા છે ખરા? ચોક્કસપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે પહેલા જ અમદાવાદમાં મેઘરાજાએ આગમન કરી લીધું છે। મેઘરાજાએ ચોક્કસપણે એમના પ્રવાસને લઈને વિઘ્ન ઊભું કર્યું। એરપોર્ટ પર જે હોર્ડિંગ્સો મૂકવામાં આવ્યા હતા એ ચોક્કસ તૂટી પડ્યા છે। એમનું સ્વાગત કરવા માટે જે આદિવાસી મહિલા ખાસ આવી હતી એ આદિવાસી મહિલા પણ ઇજાગ્રસ્ત થવા પામી છે અને એને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। જે એરપોર્ટ પાસે જે ઝાડ આવેલા એ પણ તૂટી પડ્યા છે, જોકે કોઈને ઈજા થઈ નથી। જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।